શું કઈ ખબર ત્યાંના માવીદે ક્ષેત્રના? શું જોયું, શું માણ્યું, શું મેળવ્યું? જઈ તો આવ્યા ને કે અહીંયા જતા મનથી? આ નૌકાર એટલા માટે જ આપણી પાસે શરૂઆત કરી છે કે નૌકારના સમયે આપણી હાજરી ભાવથી ક્યાં હોય? ક્યાં હોય કિરીટભાઈ? સમોસરણમાં. તો ત્યાંના કંઈ ખબર બી તો હશે. તમે લોકો ગયા તો તમે લોકોએ શું જોયું, શું માણ્યું, શું સાંભળ્યું? કોઈ ખાસ વાત નહીં? બહેનોમાંથી ગયા તો હતા ને કે ચૂકી જવાયું? આજે પહેલો દિવસ છે એટલે ચાલો ઠીક છે, આવતીકાલે વાત. હા, સમ્યક દર્શનનો વિષય આજથી જ લઈ લઈએ છીએ એટલે એક દિવસ માટે વિષય બદલાવતા નથી. આપણી જે શિબિર છે 3 દિવસની એ 4 દિવસની થઈ જશે. એક દિવસ માટે વિષય બદલાવો કંઈ યોગ્ય ન લાગ્યો. તો આજે અમારે કહેવું એ છે કે અત્યારની જે પૂજા હતી એમાં લગભગ સમ્યક દર્શનનો વિષય પૂર્ણતા સુધી રાજમલજી પવૈયાએ બતાવી દીધું છે. બહુ જ સુંદર અને ભાવવાન આજે પૂજા હતી. સમ્યક દર્શનના વિષયને આપણે ક્યાં સુધી આપણા ઉપયોગની અંદર છોડવું ન જોઈએ એ બધી વાતો આજે આપણને પૂજનમાં તો સંપૂર્ણ ભોજન પ્રાપ્ત થઈ ગયો. સમ્યક દર્શન સંબંધીનું કહો કે જૈન દર્શનની મુખ્ય વાત કહો. કેમ કે જૈન દર્શન કોઈ ક્રિયામાં આપણને મળે એવું છે નહીં. ગમે તેટલી આકરી ક્રિયા કરો, વર્ષી તપ 4 કરો કે 14 કરો કે 40 કરો, પણ સમ્યક દર્શન જે વસ્તુ છે એ વસ્તુ તો તમારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે, જેને આપણે આત્મા કહીએ છીએ, તેની યાત્રા જ્યાં સુધી પૂર્ણ થતી નથી ત્યાં સુધી જૈન દર્શનની શરૂઆત થતી નથી. જૈન દર્શનની શરૂઆત જ ત્યાંથી થાય છે. કોઈ ભક્તિથી પણ નહીં, કોઈ તપથી પણ નહીં, કોઈ જાપથી પણ નહીં, કોઈ યાત્રાથી પણ નહીં, અને કોઈ પણ પ્રકારના ધ્યાનથી પણ નહીં. કેમ કે આપણી પાસે હજી એ ધ્યાન નથી કે જે વસ્તુ મારી પાસે છે. સંસારીનો એકો ધર્મ છે કે જેને જુએ તેનું ધ્યાન પોતાના જીવનમાં હોય, પણ નથી જોયેલા પદાર્થનું હજી ધ્યાન આપણા સુધી પહોંચી શકે નહીં. તો કયો છે નથી જોયેલો પદાર્થ? એક આત્મતત્વ છે. અને એની ક્રિયા કઈ છે? એને જો જાણવો હોય, માણવો હોય, એને પ્રાપ્ત કરવું હોય, સંસારથી સદાને માટે છૂટવું હોય, તો કયો વિષય સમ્યક દર્શન માટે આપણને આદરવો જોઈએ કે જેથી કરીને એની આપણા જીવનમાં પ્રાપ્તિ થાય, એનો અનુભવ થાય, અને એ અનુભવ પ્રમાણ શબ્દો, એના વચનો આપણને એમ કે તારી મુક્તિ નજીક છે. પ્રયોગ તો
એને કહેવાય કે અનાદિ અનંત કાળનો સંસાર આપણને તૂટતું જણાય અને સિદ્ધની યાત્રા એની શરૂઆત થાય. આનું નામ વિતરાગ ધર્મ છે. આનું નામ કહીએ તો જૈન દર્શને શબ્દ છે. અને ખરેખર જો જોવા જઈએ તો વિતરાગને અનુસરનારું જો કોઈ પણ ક્રિયા હોય તો તે વિતરાગ ધર્મમાં છે. અન્યથા કોઈ આટલી વાત કરતું નથી. આપણે એને છોડી બેઠા છીએ. અહીંયા રાજનગરની અંદર તો એ જ પકડાય છે, એની વાત જ ચાલે છે કે જ્યાં સુધી સમ્યક દર્શનનો એક અંશ પણ તમારા જીવનની અંદર અનુભવાતો નથી તો સમજી લેજો કે ધર્મ નથી. શુભની કાં તો શરૂઆત છે, કાં તો શુભની ઉત્કૃષ્ટતા છે. અને એ શુભમાંથી કાંઈ શુદ્ધનો જન્મ થાય એટલે આત્માનું કાંઈ જન્મ થાય એવું કોઈ પણ ક્યારે પણ બનવા યોગ નથી. આ વાત તો બધાને હવે એકદમ દ્રઢ થઈ ગઈ છે. સમ્યક દર્શન વગર વિતરાગ માર્ગમાં 3 કાળમાં 3 લોકમાં પ્રવેશ છે નહીં. એટલે વાત તો એની જ કરવી, ક્રિયા તો એની જ કરવી, તપ તો એનું જ કરવું. અને ખરેખર જો દીક્ષા લેવી હોય તો પણ આની જ દીક્ષા લેવાય. બીજી કોઈ ક્રિયાકાંડની દીક્ષા લેવાની શક્યતા આચાર્યોએ જોઈ નથી, કહી નથી. મહાસમર્થ આચાર્યોએ આમાં આનંદગંજજી મહારાજ જેવા અત્યારે 400 વર્ષ પહેલા યશો વિજયજી મહારાજ, બીજાના 4-5 નામ છે બધાના, પણ આ પ્રખ્યાત નામ છે આપણી પાસે. એમણે ચોખ્ખું કીધું છે કે કોઈ પણ પ્રકારની શુભ ક્રિયાથી વિતરાગ માર્ગ હાથમાં નથી આવતો અને એમાં પ્રવેશ પણ થઈ શકતો નથી. નો એન્ટ્રી, જગ્યા જ નથી ત્યાં. આ વાત નક્કી થઈ ગઈ છે. તો હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે આપણને. એટલે મારે મારા ઘરમાં જવું છે, મારા ઘરમાં મારે પ્રવેશ કરવો પડશે એના માટે. અને એની પ્રત્યેક ક્રિયા બહુ સરળ છે. જેટલું ઘરમાં આપણને જવું સહેલું છે એટલું. આપણા ઘરમાં જવું હોય તો પૂછવું પડે છે. મિસિસ ઊભા એ દરવાજો ખોલે પછી આપણે શું પૂછીએ, હું આવી શકું એમ પૂછાય? બીજાના ઘરમાં જઈએ તો ચોક્કસ પૂછવું પડે છે, ચોક્કસ. તે ભલે ભાઈ હોય સગો તો પણ. સાચી વાત છે નવીનભાઈ, સાચી વાત છે. પણ ઘરમાં જઈને કદી પૂછવું પડે છે? તો ઘરમાં જવું જોઈએ એ સહેલું છે કે બીજાના ઘરમાં પ્રવેશ કરવું એ સહેલું છે? કયો તો ખરા, કંઈ મને ખ્યાલ તો આવે. બીજાના ઘરમાં જવું સહેલું કે પોતાના ઘરમાં જવું સહેલું થયું? પોતાના ઘરમાં સહેલું થયું ને. તો આપણી ઈ તૈયારી થશે 4 દિવસની. એ તો 4 દિવસ કેવા માટે છે? આ સભા મંડપની અંદર આના સિવાય બીજી ચર્ચાને કદી પણ મુખ્યતા મળી નથી. ગૌણતા એ વાત આવે, ક્રિયાની આવે, બાકી મુખ્યતા તો આની જ રહી છે. જ્યારથી આ સાધના કેન્દ્રની શરૂઆત થઈ છે ત્યારથી. આજે પણ આપણે એ જ વાત કરશું 4 દિવસ. તો બિસ્તરા પોટલા તૈયાર છે, ઘરે બધું બાંધીને આવ્યા છો. પછી રસ્તામાં જે ભોજન જોઈએ થોડું કંઈક એ પણ લઈ લીધું છે. ભાતું પાલીતાણામાં મળે, યાત્રા કરી આવે તોય ભાતું મળે ત્યાં તો. તો આપણી યાત્રા છે સિદ્ધલોકમાં જવાની. આ યાત્રા બધું તૈયાર એકદમ, કપડાં લતા ઘરેણાં ગાંઠા, ખાવું પીવું સૂવું ઓઢવું
બધું તૈયાર? ચાલો, એનાથી પહેલા એક દ્રષ્ટાંત તમને આપીએ. અન્ય ધર્મીનું છે, છતાં એને કેટલો વિશ્વાસ છે અને કેવી ભીતર જૂરણા છે. બહુ નામ જાણીતું છે. આપણે વિવેકાનંદનું તો નામ સાંભળ્યું છે, સાંભળ્યું જ છે ને બધાએ. એનું એક પ્રસંગ બહુ સુંદર છે. એમના ગુરુના સાનિધ્યમાં પોતે સદા રહ્યા છે. કોઈ દિવસ એમણે ગુરુનું સાનિધ્ય જ્યાં સુધી પણ હોય, કલકત્તામાં હોય કે પછી બીજી જગ્યાએ ભારત વર્ષમાં ગમે ત્યાં હોય, તો એમણે પોતાના ગુરુનું સાનિધ્ય કદી ખોયું? આપ શું કરો છો? આપ શું કરો છો? મુંબઈમાં જઈને ગુરુનું સાનિધ્ય ખોવાઈ જાય છે કે સાથે રહે છે? ઘરમાં બાળકો સાથે કંઈ પણ રમત રમતા પછી સાનિધ્ય વયો જાય છે કે રહે છે? સગાવાલા આવે, હેતુ સંતોષી આવે, કુટુંબ આવે, મળવા આવે, ગુરુનું સાનિધ્ય રહે છે કે વયું જાય છે? બહુ મહત્વની વાત છે હો. કારણ કે આપણે અનંત કાળમાં ભૂલા એટલા માટે પડ્યા છીએ. લગ્નમાં જાઓ છો ત્યાં તમારે તમારા ગુરુનું સાનિધ્યની સ્મૃતિ થાય છે. અને હવે આ ઉંમરે છોકરા જ્યારે મોટા થયા ત્યારે તમારે લગ્નમાં જવાની જરૂર ખરી? એ પ્રશ્ન તમારા માટે છે. અમે તમને પૂછીશું નહીં. પછી બીજા જે નાના મોટા ફંક્શનો હોય, ગામના હોય, બજારના હોય, જે બિલ્ડિંગમાં રહેતા હોઈએ ત્યાંના હોય. કારણ કે અમને ખ્યાલ છે કે દેવલાલીને લોનાવાલા ફરવા જાય છે તેમાં લગભગ મોટે ભાગે બીજી તો ક્રિયાની ખબર નથી, પણ નાના મોટા જમવાનું થયા કરે, રમતો રમે અને પછી બધા જ નીચે એક સાથે આવી જાય અને મહિનો દિવસ બગાડીને ચાલ્યા જાય. પોતાના જીવનનો મહામૂલો એ અવસર ગુરુના સાનિધ્ય વિનાનો વહી જાય છે. હું તો જ્યારે જ્યારે ગયો છું ત્યારે પ્રોગ્રામ તો સાંજના કાંઈક હોય, બપોરના વળી કાંઈક ફરવા જવાનું હોય બહાર, આવું બધું ચાલે છે. આપ જાઓ છો દેવલાલી, લોનાવાલા? પહેલાં કુટેવ તો જરા યાદ કરી લઈએ. આપણી કુટેવો જોઈએ છે, સમ્યક દર્શન, કૃપાળુદેવનું સાનિધ્ય જોઈએ છે. યાદ કેટલી કૃપાળુદેવની? અને ખોવાય દિવસમાં કેટલા વખત? 24 કલાકના દિવસ રાતની અંદર કૃપાળુદેવ કેટલો સમય આપણા જીવનમાં રહે છે અને કેટલો સમય ખોવાઈ જાય છે. આ બધા તમારા લગ્નમાં જવું, સાદડીએ જવું, ફંક્શનમાં જવું, 4, 5, 6, 8 જે ફંક્શન વર્ષે આવતા હોય તે, એમાં ગુરુ ખોવાઈ જાય. અને જે દિવસે ગુરુ ખોવાયા, સમજી લેવું કે તે દિવસે તમારા જીવનની અંદર સમ્યક દર્શનનો વિષય ઊંડો ને ઊંડો ને ઊંડો ને ઊંડો વયો જાય છે. જ્ઞાનની સામગ્રી જે પોતા પાસે અત્યારે છે એ પણ ખોઈ નાખે છે. આપણે એમ લાગે કે આપણે આશ્રમોમાં જઈએ, સાધના કેન્દ્રોમાં, ત્યારે જ આપણને આ બધું હોવું જોઈએ. પછી શું જરૂર છે કાંઈ? જ્યારે સાધના કેન્દ્રોમાં જઈએ ત્યારે સિવાય બહાર શું જરૂર છે? પણ આપને ખ્યાલ હશે કે અહીંયા જેટલો સમય તમે વિતાવો છો એનાથી અનેક ગણો સમય તમારો સંસારમાં વયો જાય છે. તો આ નરેન્દ્રની વાત ચાલે છે. એનું પહેલા નામ નરેન્દ્ર હતું. એક દિવસ એકાંતમાં એમના ગુરુએ એમને બોલાવ્યો, નરેન્દ્રને. બહુ ખુશ થયો. એને એમ લાગ્યું કે આજે મને કોઈ ઉત્તમ ભેટ મળવાની છે. કારણ કે એકાંતમાં બોલાવેલું બપોરના સમયે, કે જ્યારે બધા લગભગ આશ્રમોમાં સૂતા હોય, આરામ કરતા. સુવો છો ને? નહીં, જરાક મને આમ ખાલી ખ્યાલ આવે એટલે. અહીંયા પણ જરાક સુવાનું તો જોઈએ ને, થોડુંક આડા પડવાનું, ઉલટા પડવાનું જમી લીધા પછી.
એમ અહીંયા નરેન્દ્ર સૂતો નહીં, પણ એને એટલું બધું આનંદ આવ્યું કે આજે મને કોઈ વિશેષ ભેટ મળવાની છે. એટલે તરત જ પહોંચ્યો ગુરુ પાસે, ને ગુરુએ પૂછ્યું કે 2 મિનિટ આરામ ન કરી જમીને? ચૂપ રહ્યા, બેઠા, માથા ઉપર હાથ મૂક્યું, ગુરુએ આશીર્વાદ આપ્યા. ત્યાં સુધી તો બહુ ખુશ હતા, એકદમ ખુશ હતા કે હવે કંઈ ધીરે 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 વાત આવશે મારી પાસે. કારણ કે એને તો બીજું કાંઈ જોઈતું નહોતું, એને તો પોતાનો આત્મા જોઈતો હતો, એની સાથે એને રમત આદરવી હતી. એટલે એ આશીર્વાદ આપ્યા ગુરુએ કે મોટો સંન્યાસી થઈશ તો મને બધું ખ્યાલ આવી ગયું છે, તારું સંન્યાસી થઈશ મોટો. ઠીક, સાંભળી લીધો. તો મને ખબર છે કે આશ્રમમાં બધાને તું પ્રિય છો, તું બધાને પ્રિય છો. એટલે તારી ખ્યાતિ કહો, કીર્તિ કહો, જે કંઈ કહો તે, કે તારામાં કોઈ ગુણ કહો, બહુ મોટું છે. બિલકુલ આમ નતમસ્તકે સાંભળતો રહ્યો. એને એમાં રસ ન લાગ્યો. ઘણા બધા ગુણોના ગાન કર્યા પછી ગુરુએ એને કહ્યું કે આજે હું તને એવી અસ્તવિદ્યા શીખવવાનો છું કે જેનાથી કરીને તારો હજી પણ પ્રભાવ બારમાં ખૂબ વધી જશે. અષ્ટસિદ્ધિ ખ્યાલ છે? નામ સાંભળ્યું છે અષ્ટસિદ્ધિનું? આપણા જૈન દર્શનમાં પણ છે, અષ્ટવિધિ આવે છે. એટલે કોઈક એવા ન દેખાતા પણ કાર્ય થઈ શકે એ મંત્ર દ્વારા, એના ઉપયોગ દ્વારા. આવું બધું તે હું તને શીખવવાનું છું. નરેન્દ્ર આગળ આવ્યો, ગુરુને ફરી પાછા વંદન કર્યા, કીધું કે અશુચિ થાય તો ક્ષમા કરજો, પણ મારે આપને એક વાત કરવી છે. આ અષ્ટ વિદ્યા જે છે, અષ્ટસિદ્ધિ વિદ્યા, નતમસ્તકે વિનયપૂર્વક કીધું કે આ મારા આત્મ અનુભૂતિમાં કામ આવશે કે નહીં? ગુરુનો ઉત્તર આવ્યો કે ના, એમાં તો કામ ના આવે. છતાં તું શીખી લેતો વાંધો નથી કાંઈ, ઓલું તો તારે શીખવાનું જ છે ને, શીખીશ, પણ આ શીખી લે જરી. ફરી પાછો ઊભા થઈ, એને એક વંદન બીજો કર્યો ગુરુને, અને કીધું કે અપરાધ હોય તો ક્ષમા કરજો. મારે એટલું જ કહેવું છે કે જે વિદ્યા મારા ઘર તરફ ન જતી હોય, શું કીધું? જે વિદ્યા મારા ઘર તરફ ન જતી હોય, મારા આત્માની અનુભૂતિમાં ઉપયોગી ન હોય, ગુરુને કીધું ક્ષમા કરજો, તમારો અપરાધી થાઉં છું, પણ મારે તે શીખવી નથી, મારે એમાં પડવું નથી. આપને શું કરવું છે? સમ્યક દર્શનની જ વિદ્યા શીખવી છે ને 4 દિવસ, પછી આદરવી પડશે, પ્રયોગ કરવો પડશે. પ્રયોગ ન કરે અને માત્ર શ્રવણ કરે એનો તો અનંતકાળ એમને એમ ગયું છે. તીર્થંકર પરમાત્માની વાણી પણ એની પાસે ફેલ ગઈ છે, નાપાસ થયો છે પોતે. તો જ્યારે નરેન્દ્ર અન્ય ધર્મી છે, વેદાંતને માનનારો છે, એને પણ પોતાના ઘરે જવું છે, એ સમજાણું ને તમને? તો શું ઘર બહારથી આવતો હતો અને ઘરે નથી જતો? એમ હતું? કયા ઘરની વાત ચાલે છે? આત્મઘરની વાત ચાલે છે. સમ્યક દર્શન રૂપી રત્નત્રયની વાત એણે પોતાના ગુરુ પાસે કરી. આપ શું કરો? કૃપાળુદેવ પૂછે કે તમને આ અષ્ટ પ્રકારની મહાસિદ્ધિઓ આપને હું બતાડું છું. આપ ચાલતા ચાલતા ગુમ થઈ જશો, ખબર નહીં પડે, અંજન ચોરની જેમ. અંજન ચોર ચોરી કરી આવ્યો રાજમહેલમાં જઈને, પણ એની પાસે વિદ્યા હતી અને પત્નીનો આગ્રહ હતો કે મને એ 9 લાખ હાર જોઈએ,
તમારા પત્ની કે છે કે નથી કહેતા કોઈ દિવસ કે ત્રિભુવનદાસ ભીમજીમાં જઈને મારા માટે આ લઈ આવો? કે છે? કેમ બોલતા નથી તમે? કોઈ દિવસ કીધું છે તમારા બૈરાઓએ કે આ અમને અત્યારે તમે ગયા નથી, ઘણા દિવસ થયા, તો કાં તો આપણે ચાલીએ ને કાં તમે કંઈક જઈને લઈ આવો? આટલા બેઠેલામાંથી કોઈ પોતાની પત્નીને કીધું હોય, પત્નીએ કીધું હોય ને આપે કર્યું હોય? કંઈ બોલશે નહીં કોઈ. અને એનો અર્થ એ થયો કે કાંઈક તો ગડબડ છે. અરે ભાઈ, હવે એ વસ્તુમાં ન હોય, મોહ મમતા આમાં ન હોય. આ ખાણમાંથી જમીનની ઊંડે નીકળેલી માટીમાં હવે રસ હોય પ્રભુ આપણને. સૌથી પ્રથમ પર પદાર્થથી જે છૂટે અને એમાં આસક્તિ તૂટે એ સમ્યક દર્શનનો અધિકારી છે. તૈયારી છે? પર પદાર્થથી છૂટે, પર પદાર્થની આસક્તિ છૂટે અને પર દ્રવ્ય પ્રત્યે નહીં, પર પદાર્થો વૃત્તિએ પણ દ્રવ્ય પ્રત્યે તો ખરું જ મમતા ન રહે. જરા બી પોતાના આત્મા સિવાય ક્યાંય પણ મમતા ન રહે. એનું નામ સમ્યક દર્શનની તૈયારી વાળો જીવ. આ પણ જોઈશે અને સમ્યક દર્શન પણ જોઈશે. આમ કદી બનવાનું? તો સૌથી પહેલી શરત એ છે કે જેને આત્મદર્શન જોઈતું હોય તેને કૃપાળુ દેવે જેમ કહ્યું, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ. શબ્દો છે કૃપાળુ દેવના નાની ઉંમરમાં. કયું સ્વદ્રવ્ય એટલે કયું સ્વદ્રવ્ય? કયું સ્વદ્રવ્ય કૃપાળુ દેવ કહેવા માંગે છે? સ્વદ્રવ્ય એટલે આત્મા. ઓળખો છો તમે એને? તમે ઓળખો છો આત્માને? છે ઓળખાણ? ઓળખાણ છે તો બીજો પ્રશ્ન પૂછીએ. હા પાડો તો નહીં, હા નહીં કાઢો તો બીજો પ્રશ્ન ક્યાંથી આવે? ચાલો, કાંઈ વાંધો નહીં. એટલા માટે પાકું કરીએ છીએ તમારી પાસે કે જગતના પદાર્થો પ્રત્યે જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી સમ્યક દર્શનના વિષયનું એક અંગ તો શું, પણ એક અંગનો અનંતમો ભાગ પણ તમારા જીવનની અંદર આવે, વાતમાં કાંઈ માલ નથી. એટલું જ નહીં, પણ કોઈ પણ વસ્તુ કોઈક લઈ આવ્યો હોય ને તમને મહિમા આવે અને એ મહિમા તમારા જીવનની અંદર એવી જગ્યાએ બેસી જાય કે ત્યાંથી જલ્દી નીકળે પણ નહીં. શું લઈ આવ્યો તો મહેન્દ્ર? અરે વસ્તુ હતી કાંઈ હાથમાં, બહુ સુંદર હતી. 8, 10, 15 જણને તમે કહો, પણ સમજી લેવાનું કે હજી સમ્યક દર્શનની ભૂમિકા પણ મારા માટે ઊભી રહેશે. કોકના ઘરે જઈએ મુંબઈમાં, બહુ જ સરસ ફર્નિચર હોય, સારામાં સારું બનાવ્યું હોય. સાચું કહીએ, કેટલા જણને તમે કહો છો એ જોવા જેવું છે? જરૂર જજો. હમણાં અમારે ત્યાં ઘાટકોપરમાં એક નવી દુકાન થઈ છે. કમસે કમ બીજું કાંઈ નહીં, જોવા તો જજો એક વખત. એ આપણે કહીએ છીએ કે જેને સમ્યક દર્શન જોઈએ છે એ બીજાને સલાહ આપે છે. પ્રભુ આ શું છે? પાયાનું હજી કાર્ય આપણું કેટલું અધૂરું છે. એની તૈયારી વિના સમ્યક દર્શનની વાત કરશું 4 દિવસ તમારી સાથે, કરશું જરૂર કરશું, કેમ કે એ અમારે કરવી છે. તમારે તો એવું છે કે શ્રવણ થાય તો ઠીક, ન થાય તો કંઈ આપણી જવાબદારી તો છે નહીં. સ્વદ્રવ્યના ગ્રાહક તોરાથી થાવ, કૃપાળુદેવનો શબ્દ છે ને. પછી શું છે? પરદ્રવ્ય ત્વરાથી તજો. એના પ્રત્યેની આસક્તિ પણ જો છૂટતી નથી તો તમારું જીવન
હજી સમ્યક દર્શનને પ્રાપ્ત યોગ્ય નથી. ઉદાસ ભાવ તો કમસે કમ આવવો જોઈએ. ત્યાગ ન થાય તો વાંધો નહીં, કરો તો બહુ સારી વાત છે. અને મને એમ લાગે છે કે આ ઉંમરે મુંબઈના કોઈ પણ ફંક્શન તમારા જીવનની અંદર હવે આવશ્યક નથી. જ્યારે આપ ભગવાન પાસે આવ્યા છો તો હવે આવશ્યક નથી. તો એ આવશ્યક કર્મ જે છે તમારું, એને પહેલા કૃપાળુ દેવના ચરણે મૂકો, પછી સમ્યક દર્શનની વાત શરૂ કરીએ. કે આજથી મુંબઈના કોઈ પણ નાના મોટા ફંક્શન કહે છે ને, એને શું કહે છે? ફંક્શન બંધ, બધા બંધ. ન કોઈ લગ્ન, ન ચાંદલા વિધિ, ન આપણા શું, મને તો કંઈ નામ બી ના આવે. તમારે ઓલા નાની નાની બધી પાર્ટીઓ હોય ને ઘરમાં, ચીટી પાર્ટી, ગેટ ટુગેધર, હજી કયો તો ખરા જરા. બર્થડે પાર્ટી, પછી એનિવર્સરી પાર્ટી. બોલો બોલો, બોલતા જાઓ. આમાં તો આપણે હોશિયાર હોઈએ. તમને ખબર છે, વાત કહીએ, તમારા દીકરાની પણ જો એનિવર્સરી હોય કે બર્થડે હોય, સમ્યક દર્શનનું અંગ જેને પ્રાપ્ત કરવું છે એના જીવનમાં એ પ્રવેશ ન હોય. તૈયારી છે? વિષયાંતર થઈ જશે તરત જ. તમે એમાં ગળા ડૂબી જશો. વૈરાગ્ય તે એનું નામ છે. વૈરાગ્ય એટલે ઘર છોડીને જવું, એનું નામ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એનું નામ છે કે પર પદાર્થ પ્રત્યેની આસક્તિનો એક અંશ ભાવ પણ મારા જ્ઞાનની અંદર તો ભલે નથી, પણ મારા અજ્ઞાનમાં એ ઊભું હવે થવું જોઈએ નહીં. બોલો નવીનભાઈ, શું કરશો? આખરી વાત છે પ્રભુ. પંચાસ્થિકાયની અંદર એક નાની ગાથામાં નાનો બોલ છે, તમને સંભળાવીએ. જેને રાગ, દ્વેષ અને મોહ, પંચાસ્થિકાયમાં 5 અસ્થિકાયની જેમાં રચના કરવામાં આવી છે, એમાં આ તત્વની ઊંડી વાત મૂકી છે. કઈ છે તમને? જેને રાગ, દ્વેષ તેમજ મોહ અને મન વચન કાયાના યોગની ચંચળતા જેના જીવનમાં છે અને એના પરિણામથી પોતે હજી દૂર થયો નથી, તેને શુભાશુભ કર્મને, એના જે શુભ કર્મ પણ જે જાય છે તે બળીને ભસ્મ કરવા વાળો એ જીવ સમજવો. એને પણ તે બાળી નાખે છે. સમજાણું કે નહીં? એટલે એનો અર્થ એ થયો, તમે અહીંયા પ્રતિષ્ઠામાં આવશો અને તમારી પાસે કોઈ વ્રતનો ખજાનો નથી, કોઈ નિયમનો ખજાનો તમારી પાસે નથી. ખજાનો તો નથી, 1, 2, 3, 4, 5 એવા નિયમો પણ નથી. તો અહીંયા આચાર્ય કહે છે, કુંદ ભગવાનનું છે આ. આચાર્ય કહે છે કે તે બળીને ભસ્મ કરવા વાળો એ પદાર્થ છે. એને બાળવો પડશે તમારે અગ્નિથી. તો આ બધું બહારનું છોડવું પડશે. હવે જે અભ્યાસ કરતો હોય તે જોઈ લે. 146મી ગાથા છે અને મારા પ્રભુએ પણ મૂકી છે. હમણાં એ પણ જોઈ લઈએ. જોતો વચનામૃત 50 કાળ. અરે હેજી, હા, વચનામૃત, હા, એમાં છે. જુઓ, અધિક શું કહેવું ભાઈ, આ શરૂઆત છે. અધિક શું કહેવું? જો 146મું સૂત્ર છે.
જેને તમારે પાનું જ મળ્યું, 594 પાનું બધાને મળ્યું વચનામૃતમાં. જેને રાગ, દ્વેષ તેમજ મોહ અને યોગ પરિણમન વર્તતા નથી. વર્તતા છે ની આપણે વાત કરીને હવે એ જે વર્તતા નથી તેનું શું છે? કે જેને મોહ નથી જીવનમાં, દ્વેષ નથી, રાગ નથી, અને યોગનું પરિણમન એટલે મન વચન કાયાના યોગના કોઈ પરિણમન પોતાના વિષયને છોડીને બહારના કોઈ વિષય સાથે તે ઉપયોગ એકતા કરતો નથી. એને શું થાય છે? તો કે યોગ પરિણમન વર્તતા નથી તેને શુભાશુભ કર્મને બાળીને એ શુભ અને અશુભ કર્મો બંને ભસ્મ કરવા વાળો ધ્યાનરૂપ અગ્નિ પ્રગટે. અહીંયા અસ્થિથી લીધું, આપણે પહેલા નાસ્તિથી સમજાવ્યો. કેને આ ધ્યાનરૂપી અગ્નિ કોના માટે છે? આ ધ્યાન ચાલે છે ને, બધા કેન્દ્રોમાં ધ્યાન ચાલે છે ને, તો એ સમજી લે કે આ 4 ચીજોનો પોતાના જીવનમાં અભાવ છે, કે એની પર્યાયમાં હજી એના પ્રત્યેનો આદર છે, પરિણામ પ્રત્યે હજી પ્રેમ છે, તો એને ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે નહીં. ભલે ને 8-6 કલાક ધ્યાન કરતો હોય, અરે એનું સામાયિક ભગવાનને પહોંચે નહીં, તારા ભગવાનને. અને એના પ્રતિક્રમણમાં પણ કાંઈ બીજું વાતાવરણ ઊભું થાય નહીં. એના માટે પ્રતિક્રમણ બી નકામું, સામાયિક બી નકામું. સામાયિક કરો તો આ રીતે કરો: મોહ છે, રાગ છે, દ્વેષ છે, અને મન વચન કાયાના પરિણમન યોગને અનુસરનારા છે. તો અહીંયા કહે છે કે શુભાશુભ કર્મને બાળીને તો શુભ અશુભ બંને બળે. સાહેબ, શુભ બળી જાય પછી શું થાય? શુભ બળી જાય તો પછી મારે વિચારવું પડશે 2 વખત. શું જી મહારાજ, શુભ બળી જાય? હે, શુભને બાળવું પડશે. હું 2 મહિના ગુરુના સાનિધ્યમાં રહેવું, એ ભાવ પણ મારે ટાળવા પડશે. બાપરે, આકરી છે સજા આચાર્યોની. તો ભાઈ જંગલમાં રહ્યા છે, દિગંબર નગ્ન અવસ્થામાં જંગલમાં રહ્યા છે, અને એમણે જે અનુભવ કર્યો છે ને તે લખ્યું છે. એમના શાસ્ત્રના સિદ્ધાંતો કોઈ શાસ્ત્રમાંથી શોધીને લખવામાં આવ્યા નથી, એમણે અનુભવીને લખ્યું છે. તો એને એ શુભાશુભ ભાવને ભસ્મ કરવા વાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. બીજાને નહીં. અને આજે તો બહુ સરસ વાતો આવી. આજે એકદમ સરસ વાતો આવી. કેટલા મેં પાને છે આજની પૂજા? 87. કેટલાને યાદ છે 87? ચકાસણી તો કરો થોડી આપણી યાદની. કેટલી યાદ આવે છે. બધા છેલ્લી બહુ સરસ હતી તેમાં. જયમાલા બેસ્ટ. આખી વાંચવા જેવી છે, હું એક જ લીટી વાંચું છું. મૌસમ સમકિત કા આયા હૈ. શેનું છે ભાઈ આ મોસમ? કઈ છે આ? પર્યુષણ પર્વની આરાધનાના આગળ પાછળ દિવસો, 4 મહિના. શેની મોસમ છે? સવા નવા કપડાં પહેરી, નવા દાગીના પહેરી, દેરાસરમાં જવું, વરઘોડામાં હાજરી આપવી, અને પછી જ્યારે કોઈક આપણને બોલાવે કે પારણું તો અમારા ઘરે છે, ભાઈ અમે તો પારણા છોડવાની વાત કરીને આવ્યા છીએ અને વળી અમારા ઘરે છે, એમ બધી બોલાવો કાં છો ભાઈ? અમે તો પારણા બધા મૂકી આવ્યા માળિયા ઉપર, હવે પારણા નવા અમારે બાંધવા નથી. જાઓ કે ન જાઓ? તમે સાચું કહેજો. કોઈ પારણા નથી ઉપવાસ કરતો હોય તો જાઓ કે ન જાઓ? અને જાઓ તો કેવી રીતે જાઓ? ભીતર તમારી ભાવ શું હોય? વૈરાગ્ય હોય કે આનંદ હોય?
ખુશી હોય કે ગમ હોય, જવું પડે છે. ભાઈએ કર્યું છે, વ્યવહાર સાચવવા જવું પડે છે. એમ કરીને કહો કે હોંશે હોંશે જાઓ. સમજી લેજો, હોંશે હોંશે જાઓ છો તો મરણ છે. ખેદ સમજીને જાઓ છો તો તમારું ક્યારેક વિજય છે. ક્યારેક તમારો આત્મ ધ્યાનમાં વિજય થશે. કેવી રીતે જાઓ છો ભાઈ? કેવી રીતે જાઓ છો? આજે ભાઈનું વર્ષિતપના પારણા છે. વર્ષિતપ છે નહીં, એ વર્ષિતપ છે નહીં અને છે પારણા, તો તમે કેવી રીતે જશો? ભીતર જ્ઞાન તમારું પોકારીને કહે છે કે આમ હોય નહીં, અને જાઓ છો તમે ખુશીથી, તો ભીતર છૂટા થઈને જવાશે. ઉપયોગને બાંધીને પોતાના જ્ઞાનમાં જવાશે. બાંધો છો? ઉપયોગને બાંધતા આવડે છે? પ્રત્યેક સમયનો જ્ઞાનનો જે ઉપયોગ છે એ લગામ તમારા હાથમાં છે, રાખવા જેવી છે. પ્રત્યેક સાધકને, જેને પોતાના સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી આ સંસારનો અંત કરવો હોય, એ મોસમ ચાલે છે, પણ એને પોતાના હાથમાં લગામ રાખવી પડશે. ઉદાસીન ભાવે ત્યાં જાય, ખુશી ખુશી ન જાય. કેમ કે ભીતર જ્ઞાન પોકારીને કહે છે કે આ તું જે કરે છે એ તારા ઉપયોગનું નથી ભાઈ, તારા ઉપયોગમાં નથી. આ વસ્તુ તો તારે છોડવી પડશે ભાઈ, છોડવી પડશે. અત્યારે છોડે કે આવતીકાલે છોડે, છોડવી તો પડશે ભાઈ. આનું નામ વૈરાગ્ય છે. આકરું પડશે હો, સમ્યક દર્શનની 4 દિવસની શિબિર જરા આકરી પડશે. હા, કારણ કે એનું બીજ વાવવું છે ને આપણને. અત્યારે તો બીજ વાવીને જઈશું. નિજ અનુભવ રસ સે ઘટ ભરલું. ગળો ભરી લઉં પછી કામ આવે. શેનાથી? નિજ આત્મ રસથી, શેરડીના રસથી નહીં. પછી ત્યાં જઈને ઓલી ખીર પીઓ ને આ પીઓ ને કાંઈક તો લેવું પડશે ને. આજે કેટલા વર્ષે આવ્યા છો? 12 મહિને આવ્યા છીએ. તમે વળી બીજું કરશો તો બીજી વખત આવશો. એમ ચાલે ને ભાઈ. વર્ષિતપમાં એ નંબર તો હોય ને. અને જે વધુ વર્ષિતપ કરે એ વધુ ધર્મી. અત્યારે આ માન્યતા જૈન દર્શનની અંદર આવી માન્યતા છે. મોટું તપ કરે તે તપસ્વી મોટો, તે ધર્મી મોટો, અને જે એક પણ ઉપવાસ ન કરે આમના જેવા, એને ઓળખવું અઘરો. ધર્મીને ઓળખી લે, ધર્મને ઓળખવું અઘરું. ધર્મીનું ઓળખ પોતાના જીવનમાં એવા પ્રકારની છે કે જે જાજુ તપ કરે, જાજા સામાયિક કરે, જાજા પ્રતિક્રમણ કરે, જાજી નૌકારવાળી ગણે, એ ધર્મી. અને આમ ચૂપચાપ જીવનમાં બેઠા હોય અને આમ દેહ છૂટી જાય, ઉપયોગ અંતર સન્મુખ થઈ જાય, સાહેબ એની તો હજી અમને ખબર પણ નથી પડતી. અંતરલક્ષી કેવી રીતે કરવો? કેમ કે હજી કોઈ દિવસ બેઠા નથી એવી નિરાતે પલાઠી વાળીને કે ઉપયોગને પકડવાની અને એને અંતર સન્મુખ કરવાની કોઈ પદ્ધતિ મારા ધ્યાનમાં આવી હોય. શાંતિભાઈ, આવું છે પ્રભુ. આ તો બહાર જે ચાલે છે એની સાથે આપણને કાંઈ સંબંધ નથી. એ વાત તમને એટલા માટે કરીએ છીએ, નીના સ્વરૂપે નથી કરતા, પણ જે બહાર ચાલે છે અને અહીંયા જે વાત વર્ષોથી ચાલે છે એમાં અંતર છે. આમાં આપણે બીજા પણ છે, 2-4 સેન્ટર છે કે આ પ્રકારની વાત કરે છે. બધી જગ્યાએ એ વાત થતી નથી. એ વાત તો અમે કહી શકીએ છીએ શાંતિથી, પ્રેમથી, તો કે ભાઈ તારે પણ વાત તો એ જ કરવી પડશે. આજે તું ભલે કરે છે પણ વાત તો તારે આજ સમજાવવી પડશે લોકોને, આજ કરવી પડશે. વસુ કર્મ બાદરી નષ્ટ કરું. બાદર કર્મ સુધી સૂક્ષ્મ તો ખરું, પણ બાદર જીવ પણ
મારાથી કોઈ દુઃખ ન પામે, ક્ષય મિથ્યાત્વ કે પટ કર લૂં, યહ સમય એક રૂકતા ન કભી, ચાહે કિતના હી યત્ન કરું. રોકી બતાવશો તમે ઘડિયાળના કાંટાને? અત્યારે જે ચાલે છે તમારા જીવનના આયુષ્યના જે આ બધા વર્ષો જઈ રહ્યા છે, રોકાશે? તો તમે કેમ એક સમયની પર્યાયમાં રોકાઈ જાઓ છો? એક સમયની પર્યાય, માત્ર એક સમયની અવસ્થા. ખબર છે આની એક સમયની પર્યાય એટલે શું? કૃપાળુદેવે લીધું છે કે જે જાણતો અરહંતને દ્રવ્યત ગુણ પર્યાય પણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. કૃપાળુદેવનું એક પત્ર છે, વ્યાખ્યાન સારમાં છે, 753. કાઢો જોઈએ, તમારા હાથમાં પુસ્તક છે, લઈ લે ને. પુસ્તક આપે, 1 મિનિટ આપે છે, જરા આપો તો પરેશ, વચનામૃત આપને. આમ ગમીલાબેનને આપ. આવતીકાલે લઈને બેસશે. 753, બરોબર ને? જે 571 પાનું, 753 વચનામૃત. ભગવાન અરિહંતનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે. સાહેબ, આપે તો શિક્ષણ મારી દીધી. હું આપને જાણું છું, પણ દ્રવ્ય ગુણ પર્યાયથી નહીં હજી. કેમ કે હું દ્રવ્યની મને ખબર નથી, ગુણની ખબર નથી, અને પર્યાયની ખબર નથી. આપે કીધું સાહેબ, એ વાત બરોબર છે, હવે ખ્યાલ રાખીશ. તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે. જાણવું છે તમારી ભીતર રહેલા ભગવાનને? કોલો હા કે ના કયો? તમારી ભીતર જે પરમાત્મ તત્વ છે, કે જે અત્યારે વિષય ચાલે છે આપણો સમ્યક દર્શન. સમ્યક દર્શન એ મોક્ષનો પાયો છે, ફાઉન્ડેશન છે. બરોબર છે? આમાં આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. જોયું? આ મોહ પણ નાશ શેનાથી પામશે? તમારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે, એની પ્રત્યેક પર્યાયની જે ક્રિયાઓ છે, અને એની અંદર રહેલા જે અનંત ગુણો છે, એને તમારે અભ્યાસરૂપ કરવા પડે. અભ્યાસરૂપ કરવા પડે, ત્યારે તમારી ભીતર રહેલો આત્મા ઓળખાય. કૃપાળુદેવના વચન જ છે, આપણી તો કંઈ વાત નથી કરતા. તમને એમ લાગશે કે આ તો દિગંબર શાસ્ત્રોની વાતો છે. અમારા પ્રભુની વાત છે. તમારે આત્મા જોઈએ છે ને, એના માટે પ્રયત્ન કરો છો ને, કૃપાળુદેવ પાસે આવો છો, જાઓ છો ગમે ત્યાં બીજી જગ્યાએ પણ, તો વાત તો મુખ્ય આ છે, આ કૃપાળુદેવની વાત, કે જો તારા આત્મા પ્રત્યે તને યાત્રા કરવી હોય તો તારા દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા પડશે, ઓળખવા છે. શબ્દો કિરીટભાઈ આમાં આપણા ઘરના છે. આ તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે 9મા સ્તવનમાં શ્રી આનંદગંજી કહેવાના છે. કાલે જ મને વાત કરતા હતા જી મહારાજ. આ પદ બોલતા, એક પદ ઓલું બોલો ને, હવે દ્રવ્યલિંગી સાચા તે. વિચારીએ, હા, આત્મ તત્વ વિચારીએ ભાઈ, આત્મ તત્વ વિચારીએ. ઘણા સમય પછી આ પુરુષ આપણા હાથમાં આવ્યો છે. હવે ખોઈ નાખવો છે એને? કોઈ અત્યારે 500 વર્ષની 400 વર્ષ થઈ ગયા, આનંદગંજી મહારાજ, યશો વિજયજી મહારાજ પછી કોઈએ પણ આટલી સૂક્ષ્મતાથી જૈન દર્શનની વાત જો કરી હોય અને સત્ય જો બહાર આવ્યું હોય તો આ પુરુષથી. અને એને આપણે
ફરી પાછા છુપાવીને ક્રિયાકાંડમાં લોકોને મૂકી દઈએ. બાપુ, આનાથી જોખમ ભરેલું કામ બીજું આપ કયું કરો છો? જોખમ, બિલકુલ જોખમ ઉપાડો છો આપ ભાઈ. હું તો કહું છું કે જોખમ છે. તમે જોખમ ઉપાડો છો, બીજાને પણ આપો છો ને આપ પણ ઈ સમજો છો. જ્યારે માંડ આ પુરુષ 400 વર્ષ પછી આનંદગંજી જેવો, જેમ પોપટભાઈએ કીધું કે સાહેબ મને આનંદગંજી જેવો જોઈએ છે, અને ઘણા વર્ષો વચમાં નીકળી ગયા પછી પહોંચ્યા ત્યારે કૃપાળુદેવે પહેલો પ્રશ્ન એ કર્યો કે પોપટ, આનંદગંજી જેવો પુરુષ મળ્યો? પછી શું કીધું ખબર છે પોપટભાઈએ? મનોમન, સાહેબ આપ પાછો, આપ ઉભા છો સાહેબ. ત્યારે ભૂલ્યો, ત્યારે ભૂલી ગયો હું. જ્યારે આજથી 8 વર્ષ 9 વર્ષ પહેલા મળ્યો, ભૂલી ગયો તો સાહેબ આપ ઉભા છો. આમ આંગળી ચીંધી છે, આપ સાહેબ ઉભા છો. નવમા સ્તવનમાં આનંદગંજી કહેવાના છે. આજે સાંજના ભેગા થવાના હો તો આનંદગંજી મહારાજનું આ સ્તવન જોજો, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. હવે નીચેની એક લીટી વાંચીને આપણે પછી અભ્યાસ કરજો. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, શું કહે છે? ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, માત્ર ઈચ્છામી ખમાસણો વંદ્યું નહીં. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતન છે. તો નીચે આવી ગયું. સિદ્ધ પ્રાભતમાં અષ્ટપાહુડ છે ને, એમાં એક સિદ્ધ પાહુડ છે. પાહુડ એટલે પ્રકરણ, પાહુડ એટલે બહુ મોટી વાત નથી, સમજાણું? મૂંઝાતા નહીં. પ્રાકૃત પાહુડ ને આવું બધું શું છે? એક અધ્યયનનો પ્રકાર છે. તો ત્યાં કહ્યું છે, નીચે વાંચી જજો. જારીસ સિદ્ધ સહાવો, તારીસ સહાવો સવ જીવાણમ. હજી શું શબ્દ છે? તમ્મા સિદ્ધ તરઈ કાય વા ભવ જીવેહી. ભવી જીવની વાત કરી છે, એ તરીને પાર થશે. આપણે તરવું છે કે ડૂબવું છે? હવે સંસારમાં ડૂબવું છે કે તરવું છે? કિરીટભાઈ શું કરવું છે? અરે એ વાંધા શું વાત શું છે? હજી તૈયારી નથી. પ્રભુ હવે શું વાંધો પડ્યો? કૃપાળુદેવ સાથે વાંધો પડ્યો તો કયો, અમે સુલટાવી આવશું. હા, તરવું છે કે ડૂબવું છે? અરે હવે કહેવાનું તરવું પણ નથી, વહેવું છે. એટલો એ પુરુષાર્થ નથી કરવો. તરવામાં પુરુષાર્થ છે, વહેવામાં પુરુષાર્થ નથી. હવે તો વહી જવું છે. બરોબર છે? વહેવું છે કે તરવું છે? હવે કયો? બહુ સરસ છે, અને બહુ નીચે પદ બહુ સારું લીધી, બહુ પદ સારો લીધો. આવો આવો રે જ્ઞાનાનંદ કી. આને રેવા દેજો અહીંયા. કૃપાળુદેવનું એક વાક્ય બહુ સરસ અને બહુ જાહેર છે. અનંત કાળથી 839 વચનામૃત. અનંત કાળથી, બીજો પારિગ્રાફ. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે હવે આપને બધાને બોલવું પડશે સાથે. હવે બધા નમસ્કાર કરીને આવજો.
તમારી ભીતર રહેલા પરમાત્મા તત્વને આવતીકાલે આવો ત્યારે ભીતર દર્શન કરી એને વંદન કરીને આવજો, છે ને? એવા કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. પછી બીજો એક બોલ છે 800 ને કેટલામો પત્ર છે? 824. આજે બધા એ ભાગ લઈને પછી કાલથી સમ્યક દર્શનની શરૂઆત કરશું. આજે જરૂરિયાત જોઈએ છીએ કે કેવા કેવા આચાર્યોએ એ માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે. હે કુંદ કુંદ આદિ આચાર્યો, આ કૃપાળુદેવે કહ્યું. જ્યારે કૃપાળુદેવે કુંદ કુંદ આચાર્યને જોયા, આનું નંબર 824. કેવી માંગણી કરી છે? હે કુંદ કુંદ આદિ આચાર્યો. સાંભળી લીધું હશે એમણે? શું લાગે છે તમને? સાંભળી લીધું હશે? અરે ભાઈ, જ્ઞાનીઓની વાત તો સાંભળી જ લે ને. હા, કારણ કે એમના અંતરમાં બેઠી છે. એનો મતલબ જ એ છે કે સાંભળીને જ લખી છે, ઉતારી છે તો સાંભળીને જ ઉતારી છે. એને ન પહોંચે તો કોને પહોંચે? અહીંયા બેઠેલાને બધાને પહોંચશે હો એક દિવસ, ખ્યાલ રાખજો. કારણ કે અહીંયા આ ક્ષેત્રની અંદર, આ ભરત ક્ષેત્રની અંદર એ સમ્યક દર્શનને પણ સલામતી તો જોઈશે કે નહીં? તમે એને જે વચનો જ્ઞાનીના છે અને સમ્યક દર્શનનો જે મુખ્ય ખજાનો છે એને સાચવવા વાળા પણ એવા જ જોઈશે કે નહીં? અને તમને ખબર નથી, સમ્યક દર્શન મને કાલે રાતના જ કાનમાં આવીને કહી ગયું, એ અહીંયા છે. હા, એને સાચવનારા અહીંયા બેઠા છે. મને કીધું તું ચિંતા નહીં કરતો, હું બધાના હૃદયમાં બેસી જઈશ. વાત શું છે પ્રભુ? આટલા વર્ષોથી એક જ ઢોલ પીટાય છે અહીંયા. એ જાન આવે છે, જાન આવે છે. એ પરણ્યા વગર લાડો જાય નહીં. ત્યાં તો એક ઊભો હોય લાડો, પરણીને વયો જાય બહાર. સમ્યક દર્શનને સમજાણું કે નહીં? આમાં આ રહસ્ય ઘૂંટાય છે કે નહીં? પરમ ઉપકાર ભૂત થયા છે તે માટે હું તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આ કુંદ કુંદ આચાર્ય કૃપાળુદેવને ક્યારે મળ્યા હશે? આપની જરા અંદાજ ક્યારે મળ્યા હશે? તે કુંદ કુંદ આચાર્યને યાદ કર્યા. તમને ખબર છે પ્રભુ, આચાર્યો ઘણા છે અને થઈ ગયેલા આચાર્યો પણ ઘણા છે. તો કોઈને પણ યાદ ન કરતા કુંદ કુંદ આચાર્યને યાદ કેમ કર્યા કૃપાળુદેવે? એક જ આચાર્યનું આખું વચનામૃતમાં નામ કેમ છે? આ રહસ્ય છે. આ એક રહસ્ય છે કે આખા વચનામૃતમાં કોઈ આચાર્યને કૃપાળુદેવે વંદન કર્યા હોય તો બતાવો. એક જ કુંદ કુંદ આચાર્યને કેમ? અને એ પણ સમ્યક દર્શનના વિષયને લઈને કેમ? સમ્યક દર્શનનો વિષય આમાં છે, તમને સમજાણું ને? સ્વરૂપ અનુસંધાન છે ને, એ સમ્યક દર્શનનો વિષય છે. સ્વરૂપનું અનુસંધાન છે ને, એ સમ્યક દર્શનનો વિષય છે. અહીંયા માત્ર સ્વરૂપ અનુસંધાન લખ્યું છે, પણ સ્વરૂપ અનુસંધાનનો અર્થ જ છે સમ્યક દર્શન. માટે ફરી ફરીને કહીએ છીએ, એક વસ્તુ ફરી ફરીને કહીએ છીએ કે કોઈ પણ પ્રકારની ક્રિયા કરો, ક્રિયાની ના નથી, નિષેધ નથી, પણ એ ક્રિયા વાંજણી હોય તો એમાંથી તમે પુત્રની આશા રાખશો નહીં. સમ્યક દર્શન રૂપી રત્નત્રય એમાંથી પ્રાપ્ત થાય એ આશા રાખતા નહીં. અગર રાખવી તમારે હોય તો એને વાંજણી નહીં રાખતા, એને સમ્યક દર્શન રૂપી રત્નત્રયથી સતત એને નવડાવ્યા કરજો.
સતત નવડાવ્યા કરજો. નવડાવવાને તો સમજે છે ને કે પ્રત્યેક પર્યાય વાંજણી ન જાય ધ્યાનની, એને તમે શુદ્ધ કરીને મોકલાવો અંતરથી, બસ એ જરૂર છે. અને એ આપણા હાથમાં છે. તમે એમાં સ્વતંત્ર છો, તમને કોઈ રોકી શકે નહીં. આ ભીતરની ક્રિયા છે અને એ ક્રિયા સતત ચાલુ રાખવાથી હું આત્મા છું પ્રભુ, હું આત્મા છું, હું દેહાદી સ્વરૂપ, હું દેહાદી સ્વરૂપ. આજે બોલો બધા, હું દેહાદી સ્વરૂપ તો હું કોણ છું? આત્મા છું. કેવો? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું, હા, અવિનાશી એવો આત્મા છું. આ વાત સ્વપ્નમાં પણ ન ભૂલતા, અને ભૂલાય તો થોડી ચૂંટીઓ ખણજો. અને પરમ કૃપાળુ દેવ દિવસમાં તમારે કેટલા વખત સ્મૃતિમાં આવે છે એની નોટ કરજો. અમને એમ છે કે 24 કલાકનો દિવસ છે તો કૃપાળુ દેવ કમસે કમ અડધા કલાકે તો તમારા જીવનમાંથી ન જવા જોઈએ. એટલા વખત તો યાદ આવવા જ જોઈએ. કેટલા વખત થયા? 48 કલાકની એક સામાયિક થઈ, તમારી સામાયિક થશે. તમારી એક સુંદર મજાની સામાયિક થઈ જશે. સમજાણું? 24 કલાક, એમાં અડધા કલાકે કૃપાળુદેવ આવે એટલે 48 થઈ. હવે એ 48 મિનિટ એટલે તમારું એક પ્રતિક્રમણ, એક સામાયિક કરવું છે ને. યાદ રહેશે ને? અડધો કલાકમાં એક વખત કૃપાળુદેવ આપણા હૃદયમાં આવવા જોઈએ. અને એ પણ એમ નહીં ખાલી, હો, તમે ગમે ત્યાં હો, હજી અહીંયા કુંવારા કોઈ બેઠા હોય ને ચોરીમાં ચડ્યા હોય તો ઊભા થઈને અહીંયા હાથ લગાડી દે. 1 મિનિટ, હા, મહારાજને કે પ્રભુ આવ્યા છે મારા. હા, શું કીધું? એટલે સુધી તૈયારી રાખજો. ચાલો, સમય થઈ ગયો. આપણે ફરી કાલે મળીએ.